નમસ્કાર. આજે આપણે વાત કરીશું એવા નિયમની જે તમારું જીવન બદલી શકે છે. એ છે લો ઓફ કર્મા. કર્મનો નિયમ શું છે? તો એક વ્યક્તિ બીજાને મદદ કરે. કર્મનો નિયમ એટલે કારણ અને પરિણામનો નિયમ. જેવું વાવો તેવું લણો. દરેક વિચાર, શબ્દ અને ક્રિયા બીજ છે જે તમારા ભવિષ્યમાં ફળ આપે છે. મનોવિજ્ઞાન કહે છે કે તમારા મન તમારા કર્મનું નિર્માણ કરે છે. જો કે પોઝિટિવ વિચારો અને સારા કર્મ કરો તો તમારું મન શાંત અને ખુશ રહે છે. પરંતુ નેગેટિવ વિચારો અને ક્રિયાઓ તમારા મનમાં અશાંતિ અને ટેન્શન લાવે છે. કર્મ ફક્ત આધ્યાત્મિક નથી, તે મનોવૈજ્ઞાનિક પણ છે. જો તમે કોઈને મદદ કરો તો તમારું મન એન્ડોર્ફિન રિલીઝ કરે છે, જે તમને ખુશી આપે છે. વૈજ્ઞાનિકો કહે છે કે સારા કર્મથી તમારું મગજ વધુ પોઝિટિવ બને છે, જે તમારા નિર્ણયોને સુધારે છે. એટલે કે કર્મ એટલે તમારા મનની પસંદગી. તમે શું પસંદ કરો છો તે તમારું ભવિષ્ય નક્કી કરે છે. તો આજથી એક નાનું સારું કર્મ કરો, કોઈને હસાવો, મદદ કરો કે ફક્ત પોઝિટિવ વિચારો. એક નાનું કર્મ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. બુદ્ધે કહ્યું હતું કે તમે જે વિચારો છો તે જ બની જાઓ છો. મિત્રો, આજથી જ તમારા કર્મની શક્તિને સમજો અને જીવન બદલો. તમે આજે કયું સારું કર્મ કર્યું નીચે કોમેન્ટમાં જણાવો. આવા પ્રેરણાદાયી વિડીયો માટે સિક્રેટ ઓફ ધ માઇન્ડને સબસ્ક્રાઈબ કરો. ચલો સારા કર્મથી સુંદર ભવિષ્ય બનાવીએ. આભાર.